એએસપીમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જીપીએસએસબીની જે નવી ભરતી આવી છે તેના વિશે વાત કરીશું. આમાં 900+ જગ્યાઓ છે. હાલ તેના ફોર્મ ભરાઈ રહ્યા છે. આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડમાં જે ભરતી આવી છે તેના વિશે આપણે વાત કરી રહ્યા છે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. જાહેરાત ક્રમાંક છે તે 17/2025-26 છે. પોસ્ટનું નામ શું છે તો વર્ક આસિસ્ટન્ટની પોસ્ટ છે, ક્લાસ 3ની. કુલ જગ્યાઓ 994 જગ્યાઓ છે, એટલે કે 1000ની આસપાસ જગ્યાઓ છે અને આમાં વધારો થવાની પણ શક્યતા રહેલી છે. અરજી કરવાની વેબસાઇટ કઈ છે તો ઓજસ ઉપર તમે આની અરજી છે તે કરી શકો છો. અરજી ફી જનરલ કેટેગરી માટે ₹100 + બેંક ચાર્જ રાખેલો છે, જે ઓનલાઈન ભરવાની છે. હવે આપણે એક વખત જિલ્લા મુજબ જગ્યાઓ જોઈ લઈએ. ટોટલ જગ્યાઓ આપણે 994 જગ્યાઓ જોઈ. કયા જિલ્લામાં કેટલી વેકન્સી છે તે જોઈ લઈએ. તો અહીં અમદાવાદમાં 39, અમરેલીમાં 39, આણંદમાં 19, અરવલ્લીમાં 34, બનાસકાંઠામાં 129, ભરૂચમાં 30, ભાવનગરમાં 54, બોટાદમાં 8, છોટાઉદેપુરમાં 11, દાહોદમાં 24, દેવભૂમિ દ્વારકામાં 6, ડાંગમાં 19, ગાંધીનગરમાં 6, ગીર સોમનાથમાં 8, જામનગરમાં 14, જૂનાગઢમાં 14, મોરબીમાં 4, નર્મદામાં 38, નવસારીમાં 37, પંચમહાલમાં 61, પાટણમાં 61, પોરબંદરમાં 6, રાજકોટમાં 40, સાબરકાંઠામાં 53, સુરતમાં 36, સુરેન્દ્રનગરમાં 52, તાપીમાં 18, વડોદરામાં 42, વલસાડમાં 62, ખેડામાં 25, મહીસાગરમાં 16 અને મહેસાણામાં 25 જગ્યાઓ આવેલી છે. ટોટલ 994 જગ્યાઓ ઉપર આ ભરતી થવા જઈ રહી છે. વયમર્યાદાની વાત કરીએ તો 10/6/2025ના રોજ મહત્તમ 33 વર્ષની ઉંમર હોવી જોઈએ. હવે ઉપલી વયમર્યાદામાં જે છૂટછાટ મળવાપાત્ર છે તે પણ આપણે જોઈ લઈએ. તો અહીં સામાન્ય કેટેગરીની મહિલા ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ મળે છે, પરંતુ વધુમાં વધુ 45 વર્ષથી વધારે ઉંમર થવી જોઈએ નહીં. અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષની છૂટ મળે છે. એમાં SC, ST, OBC, EWS બધા જનો સમાવેશ થઈ જાય છે. એ પછી અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 5 મહિલાઓની અને 5 અનામત કેટેગરીની ટોટલ 10 વર્ષની છૂટછાટ છે તે મળે છે. તો આ પણ તમારે ધ્યાનમાં રાખવું. અરજી ફીની વાત કરીએ તો જનરલ કેટેગરી માટે ₹100 + બેંક ચાર્જ છે, જે ઓનલાઈન ભરવાની છે. એ સિવાય SC, શિડ્યુલ કાસ્ટ, ST, શિડ્યુલ ટ્રાઇબ, ACBC, EWS, PWD અને ભૂતપૂર્વ સૈનિકો માટે કોઈ ફી નથી. એટલે કોઈ પણ પ્રકારની આ લોકોને ફી ભરવાની થતી નથી. લેટ ફીની વાત કરીએ કે જે તારીખ આપેલી છે તે તારીખ સુધીમાં ન ભરો તો લેટ ફીની પણ સુવિધા છે. તે 11 થી 13/6/2025 સુધી જીપીએસએસબીની ઓફિસની મુલાકાત લઈ ₹500 રોકડામાં ચૂકવી શકે છે. જો જનરલ કેટેગરીના લોકો આ ₹100 ચાર્જ, બેંક ચાર્જવાળી જે ફીસ છે તે ભૂલી ગયા હોય અને લેટ ફી ભરવી હોય તો ₹500 ભરવાના થશે. પગાર ધોરણની વાત કરીએ તો અહીં સ્ટાર્ટિંગ ફિક્સ પગાર છે તે 26,000 મળશે દર મહિને. કેટલા સમય માટે તો પહેલાં 5 વર્ષ માટે આ ફિક્સ પગાર રહેશે 26,000. કરાર પૂર્ણ થયા પછી 7મા પગાર પંચની માર્ગદર્શિકા મુજબ લેવલ 4 પે મેટ્રિક્સ મુજબ 25,500 થી 81,100 માટે પાત્ર ગણાશે. એટલે કે 7મા પગાર પંચ મુજબ છે તે પગાર મળવા પાત્ર થશે 5 વર્ષ પૂર્ણ થયા પછી. 5 વર્ષ સુધી 26,000 ફિક્સ રહેશે. સિલેબસની વાત કરીએ. આનો સિલેબસ શું છે તો જનરલ અવેરનેસ અને નોલેજનો ટોપિક છે. તેમાં 35 માર્ક્સ રહેશે અને ગુજરાતી મીડિયમમાં રહેશે પરીક્ષા. ગુજરાતી ગ્રામરના 20 માર્ક્સ ગુજરાતી મીડિયમ. અંગ્રેજી ગ્રામરના 20 માર્ક રહેશે.
મેથેમેટિક્સ, રિઝનિંગ અને ડેટા એન્ટરપ્રિટેશનના 25 ગુણ રહેશે. જોબ રિલેટેડ ટેકનિકલ નોલેજના 100 ગુણ અહીં છે. 100 આ પ્લસ જે જોબ રિલેટેડ ટેકનિકલ નોલેજ છે તેના 100, ટોટલ 200 માર્કનું આ પેપર રહેશે. તો સિલેબસમાં આપણે આ પ્રમાણે તૈયારી કરવાની રહેશે. પરીક્ષા પદ્ધતિ કઈ મુજબની છે? તો પરીક્ષાનો સમયગાળો છે તે 3 કલાકનો રહેશે. 200 માર્ક્સ જે આપણે આગળ જોયા સિલેબસ તે પ્રમાણે. OMR આધારિત ઓબ્જેક્ટિવ પરીક્ષા રહેશે, એટલે કે OMR આધારિત તમારે આ રીતે ટપકા પૂરવાના રહેશે. શું નકારાત્મક માર્કિંગ છે? તો હા, ખોટા જવાબના 0.33 કાપવામાં આવશે. અનએટેમ્પ્ટ, જો તમે કાંઈ કર્યું નથી તો તમારા 0.33 કપાશે અને બહુવિધ જવાબો એટલે 2 જગ્યાએ ટીક કરી દીધું છે A, B બંને, તો 0.33 કાપવામાં આવશે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા ટેકનિકલ પરીક્ષા બોર્ડમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા હોવું જોઈએ. ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયર કરેલું હોવું જોઈએ, એટલે કે ડિપ્લોમા અહીં માંગેલો છે. હવે તમને એવું કહેવાનું થાય કે ભાઈ મારી પાસે સિવિલ એન્જિનિયરની ડિગ્રી છે તો શું હું અરજી કરી શકું? તો જવાબ આવશે ના. અહીં લખેલું છે સિવિલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત નથી, જે પાત્ર છે તે નથી. પ્રાપ્ત કરેલી હોય તો તમને પાત્ર નથી, એટલે આમાં અરજી કરી શકશો નહીં. ગુજરાત સિવિલ સર્વિસ નિયમો 1967 મુજબ મૂળભૂત કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ, એટલે કે CCC છે તે પાસ કરેલું હોવું જોઈએ. ગુજરાતી, હિન્દી અથવા બંને ભાષામાં નિપુણતા હોવી જોઈએ. ગુજરાતી વ્યવસ્થિત આવડવું જોઈએ અથવા હિન્દી આવડવું જોઈએ અથવા બંને ભાષામાં તમારે નિપુણતા હોવી જોઈએ. ડેટ અને વેબસાઇટની વાત કરીએ તો અરજી કરવાની તારીખ છે તે 17/5/2025થી શરૂ થઈ ચૂકી છે અને 10/6/2025 સુધી આ ફોર્મ ભરાશે. કઈ વેબસાઇટ ઉપર? તો અહીં વેબસાઇટ ઓજસની વેબસાઇટ આપેલી છે. આ વેબસાઇટ ઉપર જઈને તમે ફોર્મ ભરી શકો છો. હવે આનું જે ઓફિશિયલ નોટિફિકેશન છે તે તમને આપણી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે. જોડાયેલા ન હોય તો તમે બંનેમાં જોડાઈ જજો. આની લિંક છે તે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવી નવી અપડેટ મળતી રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. આશા રાખું છું આપને આ વિડીયો અને આ માહિતી ખૂબ જ ઉપયોગી થઈ હશે. તમારા બધા મિત્રો કે જે આના માટે એલિજિબલ હોય તે બધા મિત્રો સાથે વિડીયોને શેર અવશ્ય કરી દેજો, જેથી તે લોકો પણ આ વિડીયો જોઈ શકે, બધી માહિતી મેળવી શકે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.